નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આ સિવાય હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે આ દિવસે નરસિંહે હિરણ્યકશ્યપનો વધ કરીને ભક્ત પ્રહલાદનો બચાવ કર્યો હતો અને હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ હતી અને પ્રહલાદ બચી ગયા હતા। ત્યારથી જ આ દિવસને હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે। તો મિત્રો, 13 માર્ચ 2025 એટલે કે હોળીની રાત્રે સાવરણી નીચે આ ખાસ વસ્તુ છુપાવી દેજો। તમારા ઘરમાં સોનાનો સૂરજ ઉગશે, એટલે કે ઘરમાં સુખ અને સમૃદ્ધિ હંમેશા માટે બની રહેશે। તો મિત્રો, આજનો આ વિડીયો અમે તમને એક ગુપ્ત ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમારા જીવનમાં ચમત્કારી પરિવર્તન પણ લાવી શકે છે। મિત્રો, હોળીની રાત્રે આ ઉપાય કરી લેજો અને પછી જોજો કે તમારું ભાગ્ય કેવી રીતે બદલાય છે। મિત્રો, હોળીની રાત્રે સૂતા પહેલા ઝાડુની નીચે આ એક નાની ખાસ વસ્તુ છુપાવી દેજો। તો મિત્રો, આ વસ્તુ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે રાખવામાં આવે છે। આ ઉપાય તમને આર્થિક લાભ તો આપશે જ, સાથે જ તમારા જીવનનો માર્ગ પણ બદલી નાખશે। તે તમામ અવરોધો પણ દૂર કરી દેશે। આ ખાસ દિવસ માટે અમે એક અદ્ભુત ઉપાય પણ જણાવવાના છીએ કે આ ઉપાય એટલો અસરકારક છે કે આ ઉપાય એક વખત કર્યા પછી તમે જાતે જ જોશો કે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિ કેવી રીતે આવવા લાગે છે। મિત્રો, હોળીનો શુભ દિવસ 13 માર્ચ અને ગુરુવારના દિવસે છે અને આ દિવસ ખૂબ જ ખાસ છે। આ દિવસ કરેલા ઉપાય તમારા જીવનમાં મોટા ફેરફારો પણ લાવી શકે છે। મિત્રો, કહેવાય છે કે આ દિવસે કરેલા ઉપાયો તમારા માટે ધન પ્રાપ્તિના નવા માર્ગો ખોલશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે। મિત્રો, આ અવસર વારંવાર નથી આવવાનો, એટલે કે હોળીના દિવસે આ ઉપાય અવશ્ય જ કરો અને તમારા સૂતેલા ભાગ્યને જગાડી દો। મિત્રો, આવો હવે આપણે જાણીએ આ ઉપાય વિશે આગળ વધીએ। પણ મિત્રો, આ ઉપાયમાં આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ના કર્યો હોય તો મિત્રો, વિડીયોને એકવાર લાઈક જરૂરથી કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી ન હોય તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। મિત્રો, સાવરણીને માં લક્ષ્મી તરીકે પૂજવામાં પણ આવે છે। દરેક ઘરમાં સાવરણી તો હોય જ છે અને તેનો સીધો સંબંધ માં લક્ષ્મી સાથે હોય છે। સાવરણી માત્ર સફાઈનું સાધન નથી, પરંતુ તે ઘરમાંથી ગરીબી અને તમામ પરેશાનીઓ દૂર કરવાનું પ્રતીક પણ માનવામાં આવે છે। હોળીના દિવસે ઘરની નકારાત્મકતાને દૂર કરવા આ સરળ ઉપાય કરવામાં આવે છે। તો મિત્રો, હોળીની રાત્રે સૂતા પહેલા આ એક ગુપ્ત વસ્તુ સાવરણી નીચે છુપાવીને જીવનની તમામ સમસ્યાઓનો અંત લાવી શકાય છે। સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને તે ધનને આપણી તરફ આકર્ષિત કરે છે। આ દિવસે સાવરણીનો યોગ્ય ઉપયોગ કરીને તમે તમારા સૂતેલા ભાગ્યને જાગૃત પણ કરી શકો છો। મિત્રો, સાવરણીના યોગ્ય ઉપયોગથી તમે ફક્ત તમારા ઘરને સાફ જ નહીં કરી શકો, પરંતુ તમે આર્થિક સમૃદ્ધિને અને શાંતિ પણ મેળવી શકો છો। તેથી જ હોળીની રાત્રે સૂતા પહેલા સાવરણી નીચે આ ખાસ વસ્તુ છુપાવવાથી તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે। મિત્રો, આ ઉપાય તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં પણ મદદ કરશે, શાંતિ અને સુખ આપશે। મિત્રો, તે સાથે જ આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમે માં લક્ષ્મીની કૃપા મેળવી શકો છો અને તમારું જીવન સમૃદ્ધ બનાવી શકો છો। હોળિકા દહન ઉજવવામાં પણ આવે છે અને બીજા દિવસે રંગોનો તહેવાર ઉજવવામાં આવે છે। હિન્દુ કેલેન્ડર મુજબ હોલિકા દહન ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે, જેને છોટી હોળી પણ કહેવામાં આવે છે। આ વખતે હોલિકા દહન 13 માર્ચ ગુરુવારના રોજ કરવામાં આવશે અને રંગોનો તહેવાર 14 માર્ચે ઉજવવામાં આવશે। દેશના કેટલાક ભાગોમાં પણ 15 માર્ચે હોળીનો તહેવાર પણ ઉજવવામાં આવે છે। તો મિત્રો, હોળી પહેલા નવી સાવરણી લાવો, આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમે હોળી પહેલા આ કામ ન કરી શકો તો કોઈ પણ એકાદશીના દિવસે નવી સાવરણી ઘરે લાવજો, કેમ કે ઘરમાં જૂની સાવરણી રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે। તેથી તેને હોળી પહેલા અથવા તો પછી ફેંકી દો। નવી સાવરણીનો ઉપયોગ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। અને મિત્રો, તે સાથે જ ખુલ્લા આકાશ નીચે ઝાડુ રાખવું પણ અશુભ માનવામાં આવે છે કે છત પર સાવરણી રાખવાથી જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે અને ઘરની અંદર હંમેશા વાયવ્ય દિશામાં સાવરણી રાખો। સાવરણી માટે આ દિશા સૌથી યોગ્ય માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો, હવે વાત કરીએ કે હોળીની રાત્રે સૂતા પહેલા સાવરણી નીચે શું રાખવું જોઈએ જેથી તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો। જો તમે હોળીની રાત્રે આ ઉપાય કરી લેશો તો તમારું ઘર સુખ અને સમૃદ્ધિથી હંમેશા ભરેલું રહેશે। મિત્રો, આ ઉપાય માટે
તમારે રાત્રે સૂતા પહેલા સાવરણી નીચે કોઈ પણ એક ચાંદીનો સિક્કો રાખવાનો છે. જો ચાંદીનો સિક્કો ઉપલબ્ધ ન હોય તો ₹1નો સિક્કો પણ ત્યાં રાખી શકાય છે. આ સિક્કો સાવરણીમાં રહેલી નકારાત્મક ઉર્જાને રોકવામાં મદદ કરે છે. પહેલા સિક્કાને ગંગાજળથી શુદ્ધ કરો અને પછી તેને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરી દો. આમ કરવાથી ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. આ પછી જ શુદ્ધ સિક્કાને જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખો અને હોળી પછીની આગામી એકાદશી સુધી જ ત્યાં રહેવા દો. પછી તમે આ ઉપાયને આગામી એકાદશી પર પુનરાવર્તન કરી શકો છો. મિત્રો, હોળીના દિવસે તમારે ગરીબોની મદદ કરવી જોઈએ. કપડાં, પૈસા અથવા મીઠાઈ આપીને જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી જોઈએ. આ કામ ઘરના દોષોને શાંત કરે છે અને જીવનમાં આવતા અવરોધો પણ દૂર કરી દે છે. મિત્રો, આ દિવસે હરિવિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને મિત્રો, દેવી સુકત અને શ્રી સુકતનો 11-12 પાઠ કરો. જો શક્ય હોય તો તમે દેવી લક્ષ્મીને શ્રી સુકત લક્ષ્મી સહસ્ત્રનામ અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ પણ કરી શકો છો. મિત્રો, હોળીના દિવસે કમળના બીજ ઘરે લાવીને દેવી લક્ષ્મીને અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય હાથ જોડી દક્ષિણાવતી શંખ, ગોમતી ચક્ર, પીળી સાંકળો, શ્રીયંત્ર, હળદરની ગાંઠ, ધાણાજીરું વગેરે જેવી કોઈ પણ એક વસ્તુ દેવી લક્ષ્મીના ચરણોમાં મૂકો. મિત્રો, હવે હું તમને એક ખાસ ઉપાય જણાવી રહી છું, જે તમે ધ્યાનપૂર્વક સાંભળજો. તમારે હોળીની રાત્રે 4 કાળા મરીના દાણા લેવાના છે. પૂજા પછી અથવા કોઈ પણ સમયે 4 કાળા મરીના દાણાને આંતરછેદ પર લઈ જાઓ અને 4 દિશામાં એક મરીને આકાશ તરફ ફેંકી દો અને 5મો મરીનો દાણો આકાશમાં ફેંકી દો. પછી 7 વાર મનમાં કહો કે માતા લક્ષ્મી, મારા ઘરની ગરીબી બહાર નીકળી જાય અને માતા લક્ષ્મી, તમે મારા ઘરની અંદર આવો. આ પછી પાછું વળીને ન જોવું. મિત્રો, આ ઉપાય તમારા જીવનમાં સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે. અને પછી તમારે તમારા ઘરને યોગ્ય રીતે સજાવવું પડશે, જેથી કરીને ગરીબી હંમેશા માટે દૂર થઈ શકે. અને પછી મિત્રો, માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરી શકે છે. તો મિત્રો, વિડીયોને અંતે એક અન્ય સરળ ઉપાય જણાવીશ, એટલે કે વિડીયોને અધૂરો ન છોડતા. મિત્રો, હોળીના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજા અથવા નજીકના વિસ્તારમાં પગરખા, ચપ્પલ, ફાટેલા કપડાં કે સાવરણી ન રાખવી જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ નથી થતો. આ દિવસે ઘરની બહાર કોઈ પણ પ્રકારની ગંદકી ન રાખવી જોઈએ, કારણ કે આને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તો મિત્રો, હોળીના દિવસે ગંદી જગ્યાએ ન જાઓ અને સફેદ રંગની વસ્તુઓ કોઈને ન આપો, કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. પૂજામાં સફેદ ફૂલનો ઉપયોગ શક્ય હોય તેટલો ઓછો કરો. જો તે સફેદ અપરાજિતા ફૂલ દેવી લક્ષ્મીને વિશેષ પ્રિય છે. જો સફેદ ફૂલ ઉપલબ્ધ ન હોય તો રંગીન ગુલાબ પણ અર્પણ કરી શકાય છે. ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરાવો. તેનાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. આ હોળીની જે રાખ હોય છે એ બહુ જ પવિત્ર હોય છે અને એમાં ઘણી બધી શક્તિઓ પણ રહેલી હોય છે. આથી મિત્રો, તમારે આ હોળીના દહનની રાત્રે આ ઉપાય વ્યવસ્થિત કરી લેવો જોઈએ. તેમજ મિત્રો, જો તમે કોર્ટ કચેરીના વિવાદમાં વિજય મેળવવા માંગતા હોય તો મિત્રો, તમારે સિંદૂર અને મિત્રો તેલનો દીવો પ્રગટાવીને હનુમાન દાદાનું ધ્યાન કરવું જોઈએ. તેમજ મિત્રો, જો તમારા પરિવારમાં વૈવાહિક અથવા તો પારિવારિક સુખ ન હોય તો મિત્રો, તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ. તો મિત્રો, હોળીની જે રાખ હોય છે એમાં તમારે થોડુંક ગંગાજળ નાખીને પોતાના ઘરમાં જરૂર છટકારી દેવું જોઈએ, કે જેનાથી મિત્રો તમારા ઘરમાં પારિવારિક સુખ આવશે. તેમજ જો તમારા પરિવારના સભ્યો વચ્ચે મનમેળ નહીં બેસતો હોય તો મિત્રો, મનમેળ પણ બેસવા લાગશે અને ઘરનું વાતાવરણ છે એ પણ સુખમય બની જશે. મિત્રો, પીળા વસ્ત્રો ધારણ કરનાર ભગવાન વિષ્ણુને પિતાંબરધારી પણ કહેવામાં આવે છે. તેથી આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો, ફળ અને અનાજ અર્પણ કરો અને પછી ગરીબોને આ વસ્તુઓનું દાન કરો, જેથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવન પર બની રહે. જો તમે કોઈ સમસ્યાથી પરેશાન છો તો હોળીના દિવસે પીપળાના ઝાડને જળ અર્પિત કરો અને સાંજે દીવો પ્રગટાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને આ ઉપાય કર્જમાંથી પણ મુક્તિ અપાવવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત દક્ષિણાવતી શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. તેનાથી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે. મિત્રો, ધન પ્રાપ્તિની ઈચ્છા રાખનારાઓએ આ દિવસે 5 વખત આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ શ્રી હરિ ઓમ મહાલક્ષ્મી નમઃ. હોળીના બીજા દિવસે એટલે કે રંગોત્સવના દિવસે
બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેને વસ્ત્ર અને દક્ષિણા આપો. આ ઉપાય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. અને મિત્રો, ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તેમની મૂર્તિ અથવા તો ફોટા પાસે થોડા પૈસા રાખો અને પૂજા પછી આ પૈસા તમારા પર્સમાં રાખો. આથી નાણાકીય લાભની સંભાવના વધી શકે છે. મિત્રો, જો તમારી આવક વધી રહી નથી અથવા જો તમને નોકરીમાં પ્રમોશન ન મળી રહ્યું હોય તો મિત્રો, હોળીના દિવસે 7 છોકરીઓને બોલાવો અને તેમને ભોજનની સાથે ખીર ખવડાવો. આ ઉપાય તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે. તો મિત્રો, જો તમે અહીં સુધી આ ખાસ વિડીયો જોઈ રહ્યા છો તો હવે હું તમને એક બોનસ ટિપ્સ પણ જણાવી દઈશ કે મિત્રો, તમે ધ્યાનથી એને સાંભળી લેજો. હોળીના દિવસે મહાલક્ષ્મીના પૂર્ણ આશીર્વાદ મેળવવા માટે એક અન્ય ખૂબ જ ખાસ અને સરળ ઉપાય છે. તો મિત્રો, હોળીની રાત્રે તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે એક ઘીનો દીવો પ્રગટાવો અને તેની આસપાસ આંબાના પાન રાખો. એવું માનવામાં આવે છે કે આંબાના પાનથી ઘરમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. દીવો પ્રગટાવવાથી તમારા ઘરમાં સુખ તો આવે જ છે, પરંતુ તમારા ઘરમાં સમૃદ્ધિ પણ આવે છે. તેમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ પછી આ દીવા પાસે બેસીને મા લક્ષ્મી, ઓમ શ્રી લક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરો. તે ખૂબ જ સરળ છે અને મા લક્ષ્મીના આશીર્વાદ પણ લાવે છે અને તમારા જીવનમાં ધન, સમૃદ્ધિ, સુખ અને શાંતિ રહે છે. મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ ઉપાય ખૂબ જ અસરકારક છે. તો મિત્રો, આ ઉપાય કરવાથી તમે આખા વર્ષ સુધી દેવી લક્ષ્મીની કૃપાનો અનુભવ કરી શકશો. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર.